નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે। હવે આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એનો અભ્યાસ આગળ વધારીશું। છેલ્લે આપણે સ્વાધ્યાય 5.2 એના 3 દાખલા જોયા હતા। એક જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। આ જે આપણું સૂત્ર છે, સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મેળવવા માટેનું સૂત્ર। જેટલામું પદ મેળવવું છે એને n કહી દેવાનું। a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને d એટલે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત। આનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાઓ ગણ્યા હતા। હવે ત્યાંથી જ આપણે આગળ વધીએ। હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો જોવો જોઈએ, મેં ચોથા દાખલાની રકમ લખેલી છે અહીંયા। એક સમાંતર શ્રેણી આપેલી છે, દાખલા નંબર 4। સમાંતર શ્રેણી આપેલી છે 3, 8, 13, 18। પ્રથમ પદ 3, બીજું પદ 8, ત્રીજું પદ 13 અને ચોથું પદ 18। આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય? જો વિદ્યાર્થી મિત્રો સમજો, શું મેળવવાનું છે ને શું આપેલું છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે। આપણે પહેલા સમજીએ કે આ જે સમાંતર શ્રેણી છે એમાં તમને હું એમ કહું કે કેટલામું પદ 8 થાય। કેટલામું પદ 8 થાય એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારો જવાબ હશે 2। તો આ 8 છે એ પદ છે, 8 છે એ શું છે? પદ છે, અને 2 છે એ શું છે? પદનો ક્રમ। ફરીથી આપણું જે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। આમાં n છે એ પદનો ક્રમ દર્શાવે છે અને an છે એ પદ દર્શાવે છે। આમાં તમે ગણતરી કરો તો અહીંયા a2 બરાબર 8 આમ લખાય, બીજું પદ। આના માટે n બરાબર 2 છે અને an બરાબર 8 છે। આના માટે તમે વાત કરો તો ત્રીજું પદ શું છે? 13। પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સમાંતર શ્રેણીનું કેટલામું પદ 13 છે, 13 તમને આપેલા છે, કેટલામું છે? તો એ પ્રશ્નનો જવાબ આવે 3। તો a3 બરાબર 13, અહીંયા 13 છે એ an છે અને આ 3 છે એ n છે। આ તમને આપેલું છે, આ મેળવવાનું છે। પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કેટલામું પદ 18 છે, તો ખરેખર છે a4 બરાબર 18। આના માટે an બરાબર 18, પદ 18 છે એટલે n મું પદ 18 અને કેટલામું પદ ચોથું, તો n બરાબર 4। તો ખરેખર તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કેટલામું પદ 78 થાય? 78 છે, તમે લખતા જાવ 3, 8, 13, 18। કેટલાનો તફાવત છે? 5 નો। 18 પછી કેટલા આવશે? 23, 23 પછી કેટલા આવશે? 28। લખતા જાવ તો 78 આવશે। તો 78 છે એ કેટલામું પદ છે? પદ 78 છે, પણ એનો ક્રમ કેટલામો છે એવો પ્રશ્ન પૂછ્યો છે। ક્રમ એટલે n મેળવવાનો છે ને 78 એટલે an આપેલા છે। તો અહીંયા આપણે દાખલામાં શું આપેલું છે અને શું મેળવવાનું છે એ આપને ખ્યાલ હોવો જોઈએ। સમજો, પ્રશ્ન એવો પૂછાય કે કેટલામું પદ 78 છે, એટલે 78 છે એ પદ છે, એનો ક્રમ કેટલામો છે? પદ એટલે n અને ક્રમ એટલે n। આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે સમાંતર શ્રેણીનું કયું પદ 78 થાય? તો પ્રશ્ન એ જ થયો, પદ છે 78 છે, કયું પદ એટલે એનો ક્રમ। તો ચાલો ચોથા દાખલામાં આપણે જે આપેલું છે, પહેલા તો સમાંતર શ્રેણી આપેલી એટલે બે વસ્તુઓ મળે, એક a મળે ને બીજું શું મળે? d। a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, ચોથા દાખલામાં a બરાબર 3, d એટલે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત। તફાવત હંમેશા પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવાથી મળે। તો કેમાંથી શું બાદ કરશું? 8 માંથી 3, 8 માંથી 3 બાદ કરો એટલે કેટલા મળે? 5। ચાલો a મળી ગયો, d મળી ગયો। હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેટલામું પદ 78 થાય? તો 78 શું છે? an। તો ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ 78 છે। આપણે કેટલામું પદ 78 છે એમ પ્રશ્ન પૂછ્યો છે, કેટલામું? તો કે n મું પદ। n માં પદને કોના વડે દર્શાવાય? n બરાબર 78। હવે n નું મૂલ્ય મળી જાય એટલે આપણો દાખલો થઈ જાય। આપણે શું કર્યું છે? ધારો કે સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 છે એવો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે થાયલું ધારો કે n મું પદ 78 છે। હવે n મું પદ 78 છે, n નું જે મૂલ્ય મળે એટલામું પદ 78 એટલે હવે આપણે n નું મૂલ્ય મેળવવું છે। તો n નું મૂલ્ય મેળવવા માટે આપણી પાસે એક જ સૂત્ર છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। મેં ફરીથી
આગળ પણ ચોખવટ કરેલી હતી કે કોઈ પણ સૂત્ર કે સમીકરણમાં જેટલી અજ્ઞાત કિંમતો હોય, કેટલી અજ્ઞાત કિંમતો છે, an, a, n અને d 4, એમાંથી કોઈ પણ 3 નું મૂલ્ય હોય તમે એમાં મૂકી દો તો તમને ચોથું મળી જાય. અને તમારી પાસે an નું મૂલ્ય છે 78, a નું મૂલ્ય છે 3, d નું મૂલ્ય છે 5, એ બધું જ આમાં મૂકી દો તો n મળી જાય. n એટલે જે આપણે મેળવવું હતું તે. તો ચાલો આપણે કિંમત મૂકીએ. n ની જગ્યાએ કેટલા આવશે? 78. a ની જગ્યાએ 3, n મેળવવાનું છે ને d ની જગ્યાએ 5. ચાલો ગણતરી કરીએ. જો જોઈ n ને સૂત્રનો કરતા બનાવવો છે. પહેલા સરવાળા બાદબાકીમાં આ બાજુ આવે, સરવાળા બાદબાકીમાં આ બાજુ આવે તો 3 આ બાજુ આવે તો 78 - 3 બરાબર અહીંયા વધ્યું ઘટ્યું એમ નામ n - 1 * 5. જો જોઈ 78 - 3, 3 આ બાજુ એવા કેવા થઈ ગયા? માઈનસ. આ એમ નામ 78 - 3 નો જવાબ કેટલો થાય? તો કે 78 - 3 એટલે 75 બરાબર. n - 1 * 5, 5 ને આ બાજુ લઈ લઉં, છેદમાં આવી જાય તો n - 1. ચાલો 75 ભાગ્યા 5, 75 ભાગ્યા 5 કરો કેટલા આવે? 15 × 50 = 75 બરાબર n - 1. એક આ બાજુ આવે તો 15 + 1 બરાબર n, n બરાબર 16. n નું મૂલ્ય 16 મળ્યું. આપણે શું ધાર્યું હતું? સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 છે? તો કે n મું પદ. n બરાબર 16 મળ્યા, તેથી સમાંતર શ્રેણીનું 16મું પદ 78 છે. આપને પ્રશ્ન પૂછ્યો તો સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય? તો કે સમાંતર શ્રેણીનું 16મું પદ છે એ 78 થાય. તો વિદ્યાર્થી મિત્રો ગમે એમ પૂછાય કે કેટલામું પદ અથવા કયું પદ છે એટલે ક્રમ મેળવવાનો છે. ક્રમ મેળવવાનો હોય ત્યારે n મેળવવાનો છે ને an આપેલો છે. આવા જ દાખલાઓ છે, થોડાક અલગ રીતે છે. સ્વાધ્યાય 5.2 નો 5મો દાખલો એ આપણે જોઈએ. જો સ્વાધ્યાય 5.2 ના 5મા દાખલાની રકમ મેં અહીંયા લખેલી છે. નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. ઉપર જેવો દાખલો હતો એવો જ દાખલો છે, કઈ જાજો ફેર નથી. પદોની સંખ્યા મેળવવી છે. હવે પદોની સંખ્યા મેળવવા માટે આપણે આપેલું છે 7, 13, 19 -- 205 એટલે આ સમાંતર શ્રેણી છે. આ જે છે એ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે. છેલ્લું પદ કયું છે? 205. મેળવવું છે શું? પદોની સંખ્યા. પદોની સંખ્યા એટલે આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આમ ગણતા જ 205 છે એ કેટલામું પદ છે? જો સમજો, જો મને અહીંયા ખબર પડી જાય કે આ 205 છે એ 20મું પદ છે, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 20મું, તો ટોટલ પદો કેટલા હોય? 20. જો મને ખબર પડી જાય કે આ 30મું પદ છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ 30મું પદ હોય તો આ છેલ્લું પદ 30મું પદ છે, તો ટોટલ પદોની સંખ્યા કેટલી હોય? 30. એટલે ખરેખર પદોની સંખ્યા તમારે જ્યારે મેળવવી છે, આ સમાંતર શ્રેણી છે અહીંયા પૂરી થઈ જાય છે. આમાં ટોટલ કેટલા પદો છે? પદોની સંખ્યા તમારે જ્યારે મેળવવી છે ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે તમને જે પદો આપેલા છે એમાં છેલ્લું પદ છે ને એ કેટલામું પદ છે. તો ઉપર જેવો જ દાખલો થયો. ખરેખર પ્રશ્ન આવો થયો કે 205 છે એ કેટલામું પદ છે? 205 છે એ કેટલામું પદ છે? તો આને an કહી દો. મને એ ખબર પડી જાય કે કેટલામું પદ છે તો પદોની સંખ્યા મળી જાય. તો તમારે જ્યારે શ્રેણીના પદોની સંખ્યા નક્કી કરવી છે ત્યારે ખરેખર છેલ્લા પદને n મું પદ કહી દો અને n ની કિંમત મેળવી લ્યો. છેલ્લા પદને n મું પદ કહી દો એટલે છેલ્લું પદ an છે. યાદ રાખજો, સમાંતર શ્રેણી આપેલી છે. આને શાંત સમાંતર શ્રેણી કહેવાય. શાંત સમાંતર શ્રેણી એટલે જે શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત હોય, અનંત સુધી ના હોય. આ શ્રેણી અહીંયા પૂરી થઈ જાય છે. આ શ્રેણી જે છે પૂરી થઈ જાય છે. તો આ જે શ્રેણી છે ને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને શાંત સમાંતર શ્રેણીના તમારે જ્યારે પદોની સંખ્યા નક્કી કરવી છે ત્યારે છેલ્લું પદ છે એ કેટલામું પદ છે એ નક્કી કરવું પડે. હવે છેલ્લું પદ કેટલામું પદ છે નક્કી કરવું હોય તો હંમેશા છેલ્લા પદને an કહી દો ને n ની કિંમત મેળવી લ્યો. એટલા પદો હોય ટોટલ. તો ચાલો પદોની સંખ્યા નક્કી કરવી છે. તો દાખલો 5માંનો પહેલો દાખલો, એમાં a બરાબર 7,
ડી બરાબર 13 - 7 એટલે કે 6 અને ધારો કે પદોની સંખ્યા મેળવવી છે તો an બરાબર 205. ચાલો હવે n ની કિંમત મેળવવી છે તો આપણી પાસે એક જ સૂત્ર છે an બરાબર a plus n minus 1 into d. ચાલો કિંમત મૂકીએ. આમાં આપણી પાસે an ની કિંમત છે, a ની કિંમત છે, d છે, n મેળવવો છે. an ની જગ્યાએ 205, a ની જગ્યાએ 7, n minus 1, d ની જગ્યાએ 6. ચાલો ગણતરી કરીએ, જોવો જોઈએ. તો n ને સૂત્રનો કરતા બનાવવો છે. n ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 205 7 ઓલી બાજુ જાય તો માઈનસ બરાબર n minus 1 into 6. ચાલો 205 minus 7 198. 6 છે ગુણાકારમાં છે, આ બાજુ અત્યારે આવી જાય ભાગાકારમાં બરાબર n minus 1. ચાલો 198 ભાગ્યા 6, 6 તેરી 18, 6 તેરી 18. એક આ બાજુ આવે તો પ્લસ, આ એક છે આ બાજુ આવી જાય કેવા થઈ જાય પ્લસ. તો જો n ને સૂત્રનો કરતા બનાવો તો 6 ગુણાકારમાં હતા ભાગાકારમાં આવ્યા, ભાગાકાર કર્યો, એક માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ. તો n બરાબર કેટલા મળ્યા 34. n બરાબર 34 મળ્યા. એનો અર્થ એવો થયો કે આ 34મું પદ છે. આપણે કીધું હતું n મું પદ 205 એટલે કેટલામું પદ થયું 34મું. હવે જો આ 34મું પદ હોય તો ટોટલ પદો કેટલા હોય તો કે આ 34મું પદ છે તો ટોટલ પદો 34 જ હોય. આમ આપેલ સમાંતર શ્રેણીમાં 34 પદો હશે. ચલો આવો જ બીજો દાખલો. 18, 15.1 13 અને -47 છે. આ જે છે એ કેટલા છે -47. આમાં પદોની સંખ્યા મેળવવી છે. ચાલો પદોની સંખ્યા વારે મેળવવી છે તો જોવો જોઈએ. પદોની સંખ્યા મેળવવી હોય તો આપણી પાસે a બરાબર 18 પ્રથમ પદ, d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ, બીજું પદ 15.1. હવે આ મિશ્ર સંખ્યા છે, આની ગણતરી આપણે કરતા આવડે છે. 15 દુ 30 ને 1 31, 31 ના છેદમાં 2 -18. ચાલો આની ગણતરી કરીએ. આ ઓલી બાજુ જાય તો 31 -18 દુ 36 છેદમાં 2. તેથી d બરાબર 31 - 36 -5 ના છેદમાં 2. ચાલો a અને d મળી ગયું. આપણે કેટલામું પદ -47 છે મેળવ. પદોની સંખ્યા મેળવવી છે. મેં આગળ પણ કીધું હતું કે પદોની સંખ્યા તમારે જ્યારે મેળવવી હોય ત્યારે તમારે હંમેશા સમાંતર શ્રેણી જે છે એના છેલ્લા પદને n કહી દેવાનું. n ની જે કિંમત છે એ ટોટલ પદોની સંખ્યા થાય. આપણે આગળ ચર્ચા કરેલી છે કે આ જેટલામું પદ હોય એટલા ટોટલ પદો થાય. તો આ કેટલામું પદ છે એ નક્કી કરવું છે. કેટલામું પદ એટલે આપણે આને n કહી દેશું. તો આપણે લખીએ ધારો કે an બરાબર -47. ચાલો હવે n ની કિંમત મળી જાય એટલે દાખલો થઈ જાય. તો જોવો જોઈએ, સૂત્ર મૂકીએ an બરાબર a plus n minus 1 into d. આપણી પાસે બધી જ કિંમત છે, હું મૂકી દઉં છું. an ની જગ્યાએ -47, a ની જગ્યાએ 18, n મેળવવાનો છે d ની જગ્યાએ -5/2. ચલો ગણતરી કરીએ. 18 આ બાજુ આવે -47 - 18 બરાબર n - 1 into -5/2. ચાલો આ બેનો શું થશે સરવાળો બાદબાકી? તો કે આ બેનો થશે સરવાળો. હવે આ બેનો સરવાળો કરીએ તો 47 ને 10 57, 57 ને 10 66 એટલે -65. આ બાજુ આવે તો આ 2 છે અંશમાં આવી જાય, 5 છે છેદમાં આવી જાય તો 2 છેદમાં -5 બરાબર n - 1. ગુણાકારમાં છે, આ બાજુ આવે તો 2 છે અંશમાં, -5 છે છેદમાં, માઇનસ પ્લસ અને 13 × 5 65 તો 26 બરાબર n - 1. એક આ બાજુ આવે તો 26 + 1 બરાબર n. તેથી n બરાબર કેટલા થશે 27. એનો અર્થ એવો થયો કે -47 છે એ 27મું પદ છે. આ -47 જે છે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ છે 27મું. હવે 27મું પદ હોય તો ટોટલ પદો કેટલા હોય 27. તો આમ
આપેલ સમાંતર શ્રેણીમાં 27 પદો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ કેટલામું પદ અથવા પદોની સંખ્યા જોજો. પ્રશ્ન બે એક જ છે, ચોથો ને પાંચમો. તમને એમ પૂછ્યું છે કે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય અને નીચે પદોની સંખ્યા. શાંત સમાંતર શ્રેણી એટલે કે જેનું છેલ્લું પદ આપેલું હોય એવી શ્રેણી, એના પદોની સંખ્યા જ્યારે તમે નક્કી કરો છો ત્યારે તમે છેલ્લા પદને n કહી દો એટલે n જે છે એ તમારા પદોની સંખ્યા થાય. યાદ રાખજો, તમારી પાસે શાંત સમાંતર શ્રેણી છે ને તમારે એના પદોની સંખ્યા જોઈએ છે તો છેલ્લા પદને n કહી અને n નું સૂત્ર મૂકીને n ની કિંમત મેળવી લ્યો એટલે ઈ જે છે એ તમારા પદોની સંખ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે છે પદોની સંખ્યા મેળવશું. આ ખાસ મગજમાં રાખજો, આવા દાખલા આગળ પણ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાય 5.3 માં આ પહેલા ગણવું જોશે પછી જ આગળ ચાલશે એટલે સમજજો. હવે આના પછીનો ટોપિક આપણે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.2 માં આગળ વધીએ. એક જ પ્રકારના દાખલાઓ આવે છે. રકમ વાંચીને શું આપેલું છે ને શું મેળવવાનું છે ખબર હોવી જોઈએ. કોને n કહેવાય કોને n કહેવાય આ બે વસ્તુ જ્યારે ક્લિયર થઈ જશે ત્યારે દાખલાઓમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. ચલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી 11 8 5 2 સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી આપેલી છે એનો અર્થ એવો થયો કે આપણે બે વસ્તુઓ આપેલી છે, એક a અને બીજું d. આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. ગણો તો એવો જ દાખલો, એક નાનકડો ફેરફાર છે રકમ. એને એવું પૂછ્યું છે કે તમે આ સમાંતર શ્રેણી લખતા જાઓ 11 8 5 2 કેટલાનો તફાવત છે 3 3 માઇનસ થતા જાય છે. 2 પછી આમાંથી 3 ઘટાડો -1, પાછા 3 ઘટાડો -4, પાછા 3 ઘટાડો -7. એમ તમે લખતા જાઓ તો આમાં કોઈ પદ -150 હોઈ શકે. જો આ પ્રશ્ન એમ પૂછાય કે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ -150 છે તો આપણે એવો દાખલો આગળ હમણાં શીખી ગયા. કેટલામું પદ -150 છે એવો પ્રશ્ન પૂછાય એટલે આપણે n બરાબર -150 લઈ લેતા હતા ને n મેળવો એટલામું પદ હોય. પણ અહીંયા કન્ફર્મ નથી કે કોઈ પદ -150 હોય કે નહીં. જો એવો પ્રશ્ન પૂછ્યો કે કેટલામું પદ -150 છે તો એનો અર્થ એવો થાય કે આમાં તમે આગળ લખતા જાઓ ત્યારે આમાં -150 આવશે જ. હવે અહીંયા પ્રશ્ન એવો છે બરાબર કે આવશે કે નહીં નક્કી નથી. જો આવે તો કેટલામું છે ને નથી આવતું તો એ કેમ ખબર પડશે? તો એના માટે આપણે દાખલો એમ જ ગણશું. ધારો કે સમાંતર શ્રેણીનું n-મું પદ -150 છે. હવે જો n નું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા આવે એટલે કે n બરાબર તમને 10 મળે. ધારો કે હું એમ કહું કે n-મું પદ -150 છે તો જો તમને n બરાબર 10 મળે તો આપણે એવું કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ -150 છે. ધારો કે તમને n બરાબર 15 મળે તો આપણે એવું કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું 15મું પદ -150 છે. ધારો કે તમને n બરાબર 25/3 મળે તો હવે હું તમને એમ કહું કે આ સમાંતર શ્રેણીનું 25/3મું પદ, 25/3મું પદ આવું પદ હોય નહીં. પદો હંમેશા કઈ સંખ્યામાં હોય? પૂર્ણાંક સંખ્યામાં. પહેલું પદ હોય, બીજું પદ હોય, ત્રીજું પદ હોય. 3.5મું પદ એવું પદ હોઈ શકે નહીં. 25/3મું પદ એવું પદ પણ હોઈ શકે નહીં. એટલે કે દાખલો એમ જ ગણશું. ધારો કે n બરાબર -150 એટલે કે સમાંતર શ્રેણીનું n-મું પદ -150 છે. જો આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હશે તો મને n નું જે મૂલ્ય છે એ પૂર્ણાંક મળશે. અને જો આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 નહીં હોય તો મને n નું મૂલ્ય છે કાં ઋણ મળશે અને કાં જે છે એ અપૂર્ણાંક મળશે. એટલે કોઈ પદ આવે છે કે નહીં નક્કી કરવા માટે n ની કિંમત લઈ લ્યો અને n નું મૂલ્ય મેળવો. જો કોઈ પદ આમાં -150 હશે તો n નું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા મળશે, નહીતર પછી અપૂર્ણાંક મળશે. તો ચાલો તો આપણે છઠ્ઠો દાખલો ગણીએ. એમાં જે આપેલું છે એ લખીએ. a બરાબર કેટલા આપેલા છે? 11. d એટલે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. તફાવત હંમેશા પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવાથી મળે. 8 - 11 એટલે કે -3. અને ધારો કે સમાંતર શ્રેણીનું n-મું પદ -150 છે.
ચાલો આપણે n ની કિંમત મેળવવી છે તો સૂત્ર મૂકીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો ગણતરી કરીએ. જોઈ આપણી પાસે જેટલી કિંમત છે બધી જ મૂકી દઈએ. આપણી પાસે n ની કિંમત છે, કેટલી છે n ની કિંમત? -150. એની જગ્યાએ 11 n મેળવવાનો છે, ડી ની જગ્યાએ -3 તો કિંમત મૂકીએ n ની જગ્યાએ -150 વચ્ચે બરાબર છે તો બરાબર એની જગ્યાએ કેટલા મૂકશું? 11 પ્લસ છે પ્લસ n-1 n મેળવવાનો છે એટલે એમનેમ ડી ની જગ્યાએ -3 ફરીથી અહીંયા કાઉન્સ કરવો ફરજિયાત છે, નહીતર આ ગુણાકારની જગ્યાએ બાદબાકીનો સંબંધ થઈ જશે. અહીંયા સંબંધ કેવાનો છે? ગુણાકારનો. તો એ જાળવવા માટે કાઉન્સ ફરજિયાત છે. ચાલો n ની કિંમત મેળવી છે તો n ને સૂત્રનો કરતા બનાવી. 11 આ બાજુ આવે કેવા થઈ જાય? માઇનસ બરાબર n-1 ઇન્ટુ -3. 150 માઇનસ 11 માઇનસ 161. આ -3 આ બાજુ આવે તો છેદમાં બરાબર n-1. ચાલો માઇનસ માઇનસ પ્લસ 161 ભાગ્યા 3 કરો, નહીં થાય તો 161 ના છેદમાં 3 પ્લસ 1 બરાબર n. ચાલો 161 પ્લસ 3 છેદમાં 3 બરાબર n. સરવાળો કરવો છે, લસા લેવો પડે તો n બરાબર 164 ના છેદમાં 3. 164 ભાગ્યા 3 કરશો, નહીં થાય એટલે n કેવો આવ્યો? અપૂર્ણાંક. તો અહીંયા n છે એને અપૂર્ણાંક છે, જે શક્ય નથી. આમ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. જો આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોત તો n ની કિંમત છે પૂર્ણાંક મળત. પૂર્ણાંક એટલે આખી સંખ્યા 1 2 3 4 5 15 25 50 આવી, પણ આ પૂર્ણાંક મળી. આ બેનો ભાગાકાર કરો, જવાબ પોઈન્ટમાં આવે, જે શક્ય નથી. તો તમને પ્રશ્ન પૂછાય કે આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 કે બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે? તો દાખલો n ની રીતે જ ગણવાનો છે. જો આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હશે તો n નું મૂલ્ય આપને મળશે, એટલામું પદ હશે, પૂર્ણાંક સંખ્યા મળશે. પણ જો નહીં હોય તો અપૂર્ણાંક મળશે અથવા ઋણ મળશે, જે શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક જ સૂત્ર ઉપરના દાખલાઓ ગણીએ છીએ. ખાલી શું મેળવવાનું છે એ જ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આના પછીના દાખલો 7મો અને 8મો ગણીએ. હવે આ જે દાખલાઓ છે એ આપણે આગળ શીખી ગયા છીએ. શું શીખ્યા છીએ આપણે? રકમ વાંચીને જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચાલો છઠ્ઠો દાખલો, આ ખાસ ધ્યાન રાખજો. હવે 7મો દાખલો. ચાલો પહેલા તો 7મા દાખલાની રકમ વાંચીને શું આપેલું છે એ સમજીએ. હવે 7મા દાખલાની આપણે રકમ વાંચીએ તો સમાંતર શ્રેણીનું 11મું પદ 38. 11મું પદ 38 છે તો એને લખાય કેમ? તો કે a11 બરાબર 38. અને 16મું પદ 73. 16મા પદ 73 ને લખાય કેમ? a16 બરાબર 73. ચાલો મેળવવાનું શું છે? 31મું પદ. સમાંતર શ્રેણીના બે પદો આપેલા છે. કયા કયા? 11મું પદ અને 16મું પદ. મેળવવાનું શું છે? 31મું પદ મેળવવાનું છે. હવે બે પદો આપેલા છે ને ત્રીજું પદ મેળવવાનું છે. કોઈ પણ પદ મેળવવા માટે જોઈએ શું? વિચારવાની રીત સુધારશો તો ગણિતમાં વાંધો નહીં આવે. તમને પેલા ક્લિયર હોવું જોઈએ તમને શું આપેલું છે ને શું મેળવવાનું છે. હવે આપણે એમ કહીએ કે મારે 31મું પદ મેળવવું છે, તો 31મું પદ મેળવવા માટે બે વસ્તુઓ જોઈએ. એક એ જોઈએ અને બીજું શું જોઈએ? ડી. એ અને ડી હોય તો કોઈ પણ પદ મેળવવા માટે બે વસ્તુઓ જોઈએ, એ અને ડી. તો 31મું પદ ત્યારે જ મળશે જ્યારે આપણી પાસે એ અને ડી હશે. તો આના ઉપરથી આપણે એ અને ડી મેળવવું છે. યાદ કરો છો આગલા લેક્ચરમાં આપણે શીખી ગયા કે સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદો આપેલા હોય તો એ બે પદોના આધારે બે સમીકરણ, એ બે સમીકરણનો લોપની રીતે તમે ઉકેલ મેળવો એટલે તમને એ અને ડી મળે. આવા આપણે 4 કે 5 દાખલાઓ આગળ શીખી ગયા છીએ.
11મું પદ અને 16મું પદ આપેલું છે, એના આધારે બે સમીકરણ મળશે. પેલા a11 બરાબર 16 આપેલું છે, તો હું લખું છું a11 નું સૂત્ર. ડાયરેક્ટ a11 નું સૂત્ર આપને લખતા આવડવું જોઈએ, a પ્લસ 10d. હવે આમાં આપણે a11 ની કિંમત મૂકી દઈએ 38. આ દાખલાઓ આપણે આગળ શીખ્યા છીએ એવા જ છે. 31મું પદ મેળવવા માટે બે વસ્તુઓ જોઈએ, a અને d. ચાલો તો a11 ની જગ્યાએ કેટલા મૂકશું? 38. તો a પ્લસ 10d બરાબર 38. આને કહી દઉં સમીકરણ 1. આવું જ આપને બીજું સમીકરણ મળશે. કોના આધારે? a16 બરાબર 73 ના આધારે. તો a16 નું સૂત્ર મૂકીએ, a16 બરાબર a પ્લસ 15d. ચાલો a16 ની જગ્યાએ 73 મૂકી દઈએ તો a પ્લસ 15d બરાબર 73. આને કહી દઉં સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બેયના આધારે a અને d મળશે. એના માટે આ બેયનો લોપ કરવો પડે. હવે જોવો જોઈએ, આ સમીકરણ 1, આ સમીકરણ 2. હવે આ બેયનો મારે લોપ કરવો હોય તો એ સરખા છે એટલે એક પદ સરખું હોવું જોઈએ, જે છે. તો હવે સીધો લોપ થશે. તો અહીં લખું છું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. ચાલો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો જોવો જોઈએ, સમીકરણ 1 અને 2 નો લોપ કરવા માટે આપણી પાસે બે સમીકરણ છે, બેયને એકબીજાની નીચે લખવાના. a પ્લસ 10d બરાબર 38 અને બીજું a પ્લસ 15d બરાબર 73. ચાલો હવે બે જે સરખા પદ છે બેયની નિશાની સરખી છે, પ્લસ અને પ્લસ. તો આપણે બેયની બાદબાકી કરવી છે એટલે નિશાની બદલાવી પડશે. મેં આગળ પણ કીધું હતું કે તમે જ્યારે લોપ કરો છો ત્યારે જે બે સરખા પદ છે બેયની નિશાની સરખી રાખવાની નથી. જો બેયની સરખી હોય તો નીચેના દરેક પદની નિશાની બદલાવી નાખવી. નિશાની બધા જ પદની બદલાવવી પડે. એક બે પ્લસ હોય તો નીચે બદલાવી નાખવાની, બે માઇનસ હોય તોય બદલાવી નાખવાની. હા, બે એક પ્લસ ને એક માઇનસ હોય તો બદલાવાની જરૂર નથી. તો ચાલો એ ગયા, આનો જવાબ આવે -5d. આ બેયની આપણે બાદબાકી કરીએ, 73 માંથી 38 જાય, 73 માંથી આપણે 38 બાદ કરીએ. ન ખબર પડે તો ખોટી ઉતાવળ નહીં કરવાની, શાંતિથી બાદબાકી કરી લેવાની. કારણ કે ગણતરીમાં ભૂલ થાય, સરવાળા બાદબાકીમાં ભૂલ આ ચેપ્ટરમાં ખાસ ન કરતા. 73 માંથી તમે જ્યારે 38 બાદ કરો છો, આ 13 થઈ જાય ને 6 થઈ જાય. 13 માંથી તમે 8 બાદ કરો 5, 6 માંથી 3 જાય 3, કેટલા આવ્યા? 35. ખાસ હું અત્યારે એટલે જ કહું છું બાદબાકી કરી લેવાની, બાદબાકી કરી જ લેવાની, મૂંઝાવા નહીં. કારણ કે સરવાળા બાદબાકીમાં ભૂલ આવી એટલે દાખલો ખોટો. તો ચાલો આપણે આ બેની બાદબાકીનો જવાબ આવશે મોટા પદની નિશાની એટલે -35. ચાલો ડી ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો 5 ક્યાં આવી જાય? છેદમાં. તો ડી બરાબર કેટલા થશે? 7. ચાલો ડી ની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત મેળવવી છે? એની. તો આપણે કીધું હતું એમ કે આ જે કિંમત મળી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, કાં સમીકરણ 1 માં કાં સમીકરણ 2 માં. તો હું સમીકરણ 2 માં મૂકું છું, તો અહીં લખું છું ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણે એ મળી જશે. સમીકરણ 1 a પ્લસ 10d બરાબર 38. એમાં ડી ની જગ્યાએ 7 મૂકીએ તો a પ્લસ 10 ડી ની જગ્યાએ 7 બરાબર 38. સમીકરણ 1 માં ડી ની જગ્યાએ મેં 7 મૂક્યા, ગણતરી કરીએ તો a પ્લસ 70 બરાબર 38. ચાલો a બરાબર 38 માઇનસ 70, 70 માંથી 38 જાય, a બરાબર -32. ચાલો a અને d બે મળી ગયા. હવે a અને d બંને મળી ગયા છે. આપણે શું મેળવવું છે? 31મું પદ. તો 31મું પદ મેળવવાનું સૂત્ર છે a31 બરાબર a પ્લસ 30d. ચાલો કિંમત મૂકી દઈએ. a31 બરાબર એની જગ્યાએ -32 પ્લસ 30, ડી ની જગ્યાએ 7. તો a31 બરાબર -32 પ્લસ 210. 210 માંથી 30 જાય તો કે 210 માંથી 32 બાદ કરવા હોય તમારે તો પેલા 10 એટલે 200, 20 એટલે 180, 180 ને 2 પ્લસ 178.
તો સમાંતર શ્રેણીનું 31મું પદ 178 મળે. વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય એની કાળજી રાખજો. તો આ રીતે આપણે છે કોઈ પણ બે પદ આપેલા હોય એટલે બે સમીકરણ એનો લોપ કરો એટલે તમને છે ઉકેલ મળી જાય. ચલો જોજો શું આપેલું છે 8મા દાખલામાં. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. ટોટલ પદોની સંખ્યા કેટલી છે? 50. હવે ટોટલ 50 પદો હોય તો છેલ્લું પદ છે કેટલામું પદ હોય? 50મું પદ. એક્ઝામ્પલ તરીકે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, 4 5 6 આમ ટોટલ 50 પદો હોય તો આ 50મું પદ જ હોય. એટલે ટોટલ પદોની સંખ્યા છે કેટલી છે? 50. હવે ટોટલ પદોની સંખ્યા 50 હોય તો છેલ્લું પદ છે 50મું પદ હોય. ત્રીજું પદ 12. ત્રીજું પદ 12 એટલે A3 બરાબર 12 અને છેલ્લું પદ 106. છેલ્લું પદ એટલે કેટલામું પદ? તો કે 50 પદ છે તો 50મું પદ તો A50 બરાબર 106. મેળવવાનું શું છે? 29મું પદ. હવે જોજો ના જેવો દાખલો થયો. ફેર શું આવ્યો ખબર છે? અહીંયા ફેર એટલો જ આવ્યો કે અહીંયા તમને જે સમાંતર શ્રેણી આપેલી હતી એ સમાંતર શ્રેણીમાં તમને 50 પદ છે એમ કીધું હતું. હવે 50 પદ છે એમ કીધું હતું તો ટોટલ પદો 50 છે એટલે છેલ્લું પદ છે 50મું પદ હોય તો ત્રીજું પદ 12 એટલે A3 બરાબર 5 અને છેલ્લું પદ 106. છેલ્લું પદ એટલે 50મું પદ. શું કામ? એ ટોટલ 50 પદ છે. હવે A3 બરાબર 12 અને A50 બરાબર 106. આવી રીતે આ દાખલો આપેલ છે. મેળવવાનું શું છે? 29મું પદ. 29મું પદ મેળવવા માટે બે વસ્તુઓ જોઈ, એક A અને બીજું D. તો આવા આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે. A અને D મેળવવું હોય તો A3 નું સૂત્ર મૂકીને સમીકરણ 1, A50 નું સૂત્ર મૂકીને સમીકરણ 2, આ બે સમીકરણનો તમે લોપ કરો એટલે તમને A અને D મળે. A અને D મળી જાય તો 29મા પદનું સૂત્ર A29 બરાબર A + 28D. યાદ રાખજો, કોઈ પણ સમાંતર શ્રેણીના બે પદ આપેલા હોય તો એ બે પદના આધારે બે સમીકરણ એનો લોપ એટલે A અને D, અને A અને D મળે એટલે તમારે જે મેળવવું હોય તે બધું જ મળી જાય. સમાંતર શ્રેણી મળી જાય, સમાંતર શ્રેણીનું કોઈ પદ મળી જાય. બે પદ આપેલા છે એટલે એના આધારે બે સમીકરણ અને એનો લોપ કરતા આવડવો જોઈએ. A અને D મળી જાય તો 29મા પદનું સૂત્ર મૂકો. તો આપણે આગળ દાખલા ગણ્યા તેવો જ છે, ખાલી રકમ થોડીક ફેરવીને લખેલી છે જેને તમે ક્રમમાં ગોઠવો એટલે તમારો દાખલો થાય ને થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આગળ વધીશું. હવે આ દાખલો તમે જાતે કરી શકો એમ છો. બે સમીકરણ લોપની રીતે ઉકેલ મેળવો. A અને D 29મા પદનું સૂત્ર મૂકો એટલે તમને A29 બરાબર A + 28D એટલે આ દાખલો થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, સરવાળા બાદબાકીમાં ભૂલ ના થાય, ગણતરી નાની મોટી ના ભૂલાય અને જો થિયરી ક્લિયર હશે તો આ દાખલાઓમાં વાંધો આવશે નહીં. હજી આપણે એક જ સૂત્ર ઉપર ચાલીએ છીએ, an બરાબર A + n - 1 * D. હવે આના પછીના વધારાના દાખલાઓ એના પછીના લેક્ચરમાં શરૂ કરશું. બરાબર, એના પછીના વિડીયો લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.